સ્કોલિયોસિસ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર અમદાવાદમાં એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશના અગ્રણી સ્પાઇન સર્જનો એક મંચ પર એકત્રિત થયા હતા. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કોલિયોસિસ જેવી રીઢની સમસ્યા અંગે વહેલી ઓળખ, સમયસર સારવાર અને આધુનિક ઉપચાર પદ્ધતિઓ વિશે જનસામાન્ય, માતા-પિતા અને સંભાળ આપનારાઓને માહિતગાર કરાયા હતા. સેમિનારમાં ડોક્ટર અમિત ઝાલા, ડોક્ટર અજય પ્રસાદ, ડોક્ટર વેણુગોપાલ મેનન, ડોક્ટર શેષવ ભગતારે, ડોક્ટર શર્વિન શેઠ અને ડોક્ટર હૃદય આચાર્ય જેવા અગ્રણી સ્પાઇન સર્જનો હાજર રહ્યા હતા. જી સર, આપનો પરિચય અને આજે જે સર્જરી માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે એના વિશે જણાવશો. હું ડૉક્ટર અમિત ઝાલા છું. 30 વર્ષથી સ્પાઇનલ સર્જન તરીકે હું અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. ત્યારે HCG હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું અને મારું જે ચેરિટી કામ છે હું HCF હોસ્પિટલમાં કરું છું, જેને જૂના નામ તરીકે પોલિયો ફાઉન્ડેશન છે. ત્યાં હું બધી ખૂંદની સર્જરીઓ કરતો હોઉં છું. ખાસ કરીને આજે જે ખૂંદ વિશેની માહિતી આપવામાં આવી છે, શું છે એના વિશે? ખૂંદ વિશેની માહિતીમાં આ એક અવેરનેસ પ્રોગ્રામ છે અથવા તો જનજાગૃતિનો પ્રોગ્રામ આપણે કહી શકીએ કે આપણા સમાજની અંદર અત્યારે આ ખૂંદ વિશે બહુ માહિતી કોઈને છે જ નહીં, અને એ માહિતી લોકો સુધી પહોંચે એને માટેનો આપણે આ અભિગમ એક કરીએ છીએ. અને એને માટે લોકો સુધી પહોંચી શકાય, કારણ કે અમે લોકો એકલે બધી જગ્યાએ પહોંચી શકીએ નહીં, એટલે માટે આ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી કરીને તમે એ જનજાગૃતિના પ્રોગ્રામ તરીકે બધી જગ્યાએ પહોંચાડી શકો, જેથી કરીને જે નાના બાળકો છે, આપણે ત્યાં અત્યારે સમાજમાં એવું છે કે ભાઈ આ ખૂંદ થાય એને આપણે સરખું કરી શકીએ નહીં. ખૂંદ સરખી કરવા જઈએ તો એમાં લકવો પડી જાય. એટલે માટે જ્યારે પેશન્ટ, જ્યારે એ બાળક લગ્ન કરવાની ઉંમરે આપણી પાસે આવે છે ત્યારે ખૂંદ ઘણી બધી વધી ગઈ હોય છે અને ત્યારે એના રિસ્ક ફેક્ટર્સ પણ વધી જાય છે. એટલે આમાં અર્લી ડિટેક્શનથી આપણને ઘણો ફાયદો થાય. એ આખો મુદ્દો છે કે અર્લી ડિટેક્શન કરીએ તો એ બાળકોને ઝડપથી આપણે નોર્મલ બાળક જેવા કરી શકીએ. સર, ખાસ કરીને આ મુદ્દો પહેલી વાર સામે આવી રહ્યો છે, તો આપના તરફથી સરકાર પણ શું આમાં ભાગ ભજવી શકે એ આપ જણાવો. સરકારનો તો બહુ ઘણો બધો ભાગ ભજવી શકે એમ છે. સૌથી અગત્યનું એ છે કે આપણે ત્યાં આ બાળકોને સ્ક્રીન કરવા પડે. આપણી જે બાળકો સ્કૂલમાં જતા હોય એ સ્કૂલના બાળકોની ઉંમર લગભગ 10 થી 12 વર્ષની હોય. એટલે 5મા ધોરણથી 10મા ધોરણ સુધીમાં જે બાળક જતા હોય, આપણે ત્યાં ફિઝિકલ એજ્યુકેશન એકદમ કમ્પલસરી છે. ફિઝિકલ એજ્યુકેશનમાં ફિઝિકલ હેલ્થ પણ આવતી હોય છે. એટલે આપણી જે ફિઝિકલ હેલ્થ આવતી હોય એના જે આપણા ફિઝિકલ ટ્રેનિંગના ટીચર્સ છે, એ ટીચર્સને જો આ સરકાર ટ્રેન કરે તો એ દરેક બાળકને પોતે સ્ક્રીન કરી અને નજીકના ડૉક્ટર પાસે મોકલી શકે. એટલે આ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં આવવું જોઈએ. આપણા જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં જો અંદર આપણે નાખીએ તો તરત જ અવેરનેસ આવે, કારણ કે અત્યારે સ્કૂલિંગ તો બહુ જ કોમન થઈ ગયું છે. હવે આપણે કોઈ એવું ભણતરનો પ્રોબ્લેમ નથી, બધા જ લોકો સ્કૂલમાં 5મા કે 10મા ધોરણ સુધી તો જતા જ હોય છે. એટલે એ 5મા થી 10મા ધોરણના સ્કૂલના છોકરાઓમાં જો આપણે જાય સરકાર અને કમ્પલસરી એનું સ્ક્રીનિંગ, જેમ આંખનું ચેકઅપ થતો હોય છે, કાનનો ચેકઅપ થતો હોય છે, એવી રીતે જો મણકાનો ચેકઅપ થાય, એમાં કંઈ બહુ મોટું નથી કરવાનું. ફક્ત એક કપડાને ટીચર જે હોય એ કપડું કાઢી અને પાછળ જોવે ને એનો ફોટો પાડે અને મોકલી આપે, તો આ વસ્તુ બહુ જ સરળ છે. એમાં શોધવામાં કોઈ વધારે કામ જ નથી કરવાનું.